નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાશે. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટનું 2020નું જાહેરનામું રદ કરવાની અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોની માંગ. નવી જંત્રી પ્રમાણે વળતર ના આપવું પડે તે માટે તે સમયે જાહેરનામું બહાર પાડ્યું હોવાનો આક્ષેપ. નવું જાહેરનામું ન પડાય તો જમીન આપવાનો ઇનકાર. અંકલેશ્વર જીઆરડીસીની કો હાઇજન લાઈફ સાયન્સ કંપનીમાં ચોરી. 18,000ની કિંમતના 45 મીટર જેટલા કોપર વાયરની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું. વાપીથી અયોધ્યાની રામાથોન દોડીને જતા 2 યુવાનો ભરૂચમાં સ્વાગત. 25 દિવસમાં 1500 કિલોમીટર અંતર કાપીને તારીખ 16 ફેબ્રુઆરી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચશે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભ માટે એસટી વિભાગની વિશેષ વોલ્વો અમદાવાદ ખાતેથી સોમવારથી દરરોજ ઉપડશે. 3 રાત્રિ 4 દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજના 8,100. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી 27મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરાયું. કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી. ફૂટપાથ ઉપર દબાણકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી કરી દબાણ હટાવાયું. ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ સાથે ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચમાં માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ એવા કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવનાર છે. તો જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના કાર્યક્રમો તથા ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવનાર છે. તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર તરફથી કાર્યક્રમમાં હાજર રહેવા હું જાહેર નિમંત્રણ આપું છું. આભાર. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચમાં પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વળતર અંગે રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનું જમીન સંપાદનનો કોયડો હલ થવાનું નામ લીધું નથી. અંકલેશ્વરના બોરભાઠા બેટ, સરફુદ્દીન, શકરપુર, તરિયા અને ધંતુરિયા ગામના 700થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જાહેર કરાયેલ જમીન સંપાદનનું જાહેરનામું જ ખોટું હોવાનો સૂર વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમ મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે.
સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારે નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જાહેર કર્યું હતું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી, જેની કારણે 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે. વર્ષે આંતર પાક લઈ 4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય, એક પણ ખેડૂત પોતાની જમીન નહીં આપે તો હુંકાર પણ કરાયો છે. ચાલો, મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરભાઠા બેટનો સરગત બારબુડનો ખેડૂત છું. આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી. આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી. ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું. જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું. એનું રીઝન છે કે આજે 2025ની સાલ છે. 2020માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી. ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે 2025ની સાલમાં જ જરૂર હતી, પરંતુ નવા જંત્રી પ્રમાણેના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું 2020ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે, જે તદ્દન ખોટી વાત છે. આજે 2025ની સાલ ચાલે છે અને જૂની જંત્રી 2011 પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે 36 રૂપિયા અને 48 રૂપિયા. સાહેબ, આજે 36 રૂપિયામાં એક રૂમાલ નથી આવતો, શર્ટની તો શું વાત કરું, તો અમે જમીન કેવી રીતે આપીએ? અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી. અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભરપૂર બેરેજ યોજના છે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં. અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની. 2025નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર. અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ. લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે. કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે. અને ચાલતા ચાલતા અગર તમે થાકી ગયા છો તો અહીં ફૂડના ઘણા બધા સ્ટોલ છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો. તો ભરૂચવાસીઓ, હા વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ કો હાઇજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીની દિવાલ કૂદી પ્રવેશ કરી અજાણ્યા ઇસમો કોપર વાયરો મળી કુલ 18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ કો હાઇજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે, જે પ્લાન્ટમાં કંપનીની દિવાલ કૂદી પ્રવેશ કરી અજાણ્યા ઇસમો ખુલ્લામાં રહેલ કોપર કેબલ મળી કુલ 18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાપીથી અયોધ્યા રામાથોન દોડીને જતા 2 યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ઉજ્જવલ અને સંજય આ 2 યુવાનોએ પોતાની દોડ તારીખ 22 જાન્યુઆરીએ વાપીથી શરૂ કરી રોજનું આશરે 60થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું અંતર કાપીને તારીખ 16 ફેબ્રુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યાની પાવન ધરતી પર પહોંચશે. આ 1500 કિલોમીટરની અદ્ભુત દોડનું નામ મિશન રામથોન રાખવામાં આવ્યું છે અને આ દોડનો મુખ્ય હેતુ સમાજમાં સ્ત્રી સશક્તિકરણ થાય એનો સંદેશો આપવાનો છે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે હું વાપીથી આવેલા 2 રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું. તો આપણે બંનેને પૂછીએ, સંજય શુક્લા અને ઉજ્જવલ ધ્રોલિયા, કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે. तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है.
जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका ये कॉज है जो हमने अपनाया है। और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है, हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ. તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશિસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય. થેન્ક યુ. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સોમવારથી સંચાલન કરવા અનોખી પહેલ કરી છે. પ્રયાગરાજ ખાતે જઈને ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડવાનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 27મી જાન્યુઆરી 2025 સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણી પેસ્ટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. 8100માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ 4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજના પેકેજનું ઓનલાઈન બુકિંગ તારીખ 25/1/2025થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે. આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોય સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શક્યતા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોના ઉપયોગ કરતા દુકાનદારોનું દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરતા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે ફૂટપાથ ઉપર દબાણ કરેલ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી દબાણ દૂર કર્યું હતું. રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની 2 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 18 જેટલા ઈસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી 6000ના દંડની વસૂલાત કરી હતી. સાથે દબાણ કરતા 11 ઈસમો પાસે ₹1400નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ગંદકી કરતા 5 દુકાનદારોને જાહેરમાં થૂકતા 3 ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જાન્યુઆરી 20થી જાન્યુઆરી 25 તારીખ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ કરવા આદેશ થઈ આવેલ છે. એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે ટીમ બનાવી સ્ટેશનથી 3 રસ્તા અને 3 રસ્તાથી નગરપાલિકાની ઓફિસ સુધી તેમજ મુલાવાડની બધી જ દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે. આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની 12 જણની ટીમ કાર્યરત છે અને આજે અમે 1 વાગ્યા સુધી અભિયાન ચલાવવાના છીએ. ઉમરપાડા તાલુકાના વાડી અને વાલિયા નેત્રંગ માંગરોળ સહિતના તાલુકાના કેટલા ગામને આવરી લેતી કરજણ કપાટ વાડી ઉદ્વહન સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ થતા પ્રથમવાર ટેસ્ટિંગ કરાતા વાડી ગામે પાણી આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. સિંચાઈના પાણીથી વંચિત ખાડી ગામ અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો પેઢી દર પેઢીથી સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા હતા. એક તરફ ડુંગરાળ વિસ્તાર હોવાથી નહેર દ્વારા પાણી લાવી શકાય એવી કોઈ શક્યતા જણાતી ન હતી, જેથી ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે વારંવાર નિરાશા અનુભવતા હતા. ખેડૂતો અને ખાસ પરિવારોની આર્થિક સમૃદ્ધિ માટે સિંચાઈનું પાણી લાવવું ખૂબ જ જરૂરી હતું. લોકોની પ્રબળ રજૂઆતોને આખરે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ધ્યાન પર લઈ ભૂતકાળમાં રાજ્ય સરકારમાં સિંચાઈના પાણી માટે અસરકારક રજૂઆતો કરી હતી.
જેથી સરકારે કરજણવાડી ઉદ્વહન સિંચાઈ યોજનાને મંજૂરી આપી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી આ યોજનાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ કરજણથી વાડી ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચવું અશક્ય છે તેવી ચર્ચાઓ ભૂતકાળમાં થતી હતી. આખરે આ યોજના પૂર્ણ થઈ છે, જેનું ટેસ્ટિંગ કરાતા છેવાડાના વાડી ગામે સિંચાઈનું પાણી નદી કોતરોમાં આવી પહોંચ્યું છે. આ યોજનાથી સુકાભટ, નસારપુર, વાડી ગામના રેટા ફળિયા સુધી તેમજ નજીકના માંગરોળ તાલુકાના અમરકોઈ ગામ અને સાથે ભીલવાડા, મોર, આંબલી ગામની નદીઓમાં પાણી પહોંચશે. સિંચાઈના પાણીના વધામણા કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. વિધિવત રીતે રાજ્ય સરકાર યોજનાનું લોકાર્પણ કરે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે માંગરોળ તાલુકાના ખેડૂતોને કાકરાપાર અને કરજણ બંને ઉદ્વહન સિંચાઈ યોજનાનો લાભ મળશે. પાણી આવી માંગતા સિંચાઈ અને લોકોને પાણી થશે, જેથી આપણા લોકલાજી ધારાસભ્યશ્રી અને સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેઓએ અથાગ પ્રયત્ન કરી આ યોજનાની શરૂઆત કરાવી હતી. હાલના તબક્કે આ ટેસ્ટિંગનું કામ ચાલુ છે અને આવનારા દિવસોમાં આનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જેથી બારેમાસ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે, જે અહીંના ખેડૂતોને અને પશુપાલકોને લોકોપયોગી માટે ઉપયોગમાં આવશે. એવી હું અપેક્ષા રાખું છું. સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. JCI ભરૂચ આયોજિત મેગા ટ્રેડ્સ ફેર 2025નું ભરૂચનું અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન JCI ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. JCIના પ્રથમ PR પ્રોજેક્ટ મેગા ટ્રેડ ફેરના ઉદ્ઘાટક તરીકે અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ તેમજ મુખ્ય મહેમાન પદે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ તેમજ કુલ 9 એજન્સીના MD મુકુંદ ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત પણ લઈ આયોજનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે JCI ભરૂચના પ્રેસિડેન્ટ ત્રાપ્તિ રાઠોડે, વાઇસ પ્રેસિડેન્ટ હર્ષ શાહ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ સમીર ઠક્કર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આશિષ શેઠ, સેક્રેટરી સસીન નેવે, બિઝનેસ ડાયરેક્ટર क्षितिज शाह सहित उपस्थित રહ્યા હતા. नमस्कार मित्रों, मैं JC तृप्ति राठौड़, प्रेसिडेंट ऑफ JCI भरूच। हम लोगों ने आशीर्वाद मार्केटिंग कंपनी के साथ ये ट्रेड फेयर का आयोजन किया है, जो 23 जनवरी से 28 जनवरी तक होने वाला है। तो JCI एक संस्था है जो युवाओं की संस्था है, युवाओं के पर्सनल डेवलपमेंट पे हम काम करते हैं एंड इट्स अ ग्लोबल नेटवर्क ऑफ यंग लीडर्स। तो माननीय प्रधानमंत्री द्वारा प्रेरित होकर वोकल फॉर लोकल थीम को ध्यान में रखते हुए ये ट्रेड फेयर का आयोजन किया गया है, जिससे कि नन्हे जो छोटे व्यापारी हैं वो भी यहाँ आए, उनको एक आवक मिले अच्छी, और JCI और उनका दोनों का ही फायदा हो। JCI घर का नाम घर घर तक पहुंचे, हम कई और यंग लीडर्स, मेरे जैसे, हमारे और यंग लीडर्स जैसे कई और यंग लीडर्स देश को दे सके, ये हमारा मेन उद्देश्य है। धन्यवाद। રાજપીપળાના રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલ ચોરીના પ્રકરણમાં ઝડપાયેલ 4 આરોપીઓને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ તરફે કોર્ટે જામીન અરજી ગુજારી હતી, પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓને જામીન ફગાવી દઈને તમામના જામીન નામંજૂર કર્યા છે. કેસની વિગત અનુસાર રાજવંત પેલેસના સ્ટોરરૂમમાંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની 3 લાખની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલની ચોરી થઈ હતી. તેમજ આરોપીઓ રાજાની સહીવાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેલ્ફ લખીને બેંકમાં જઈને ચેક વટાવી 10 લાખ ઉપાડી નાણાંની ટફડંચી કરી હતી અને એમાંથી 2 કાર અને 1 વાહન ખરીદી જલસા કર્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે. નર્મદા LCB દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અને આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ RT પંચાલની કોર્ટે આરોપીઓ મીત કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજ્જુ મંસૂર ખાન પઠાણ, રિઝવાન લિયાકત મલિક અને ફરહાન ઇકરામ હુસેન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલાએ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આમલા ખાડી ઓવરબ્રિજને કારણે વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ કરી છે. આમલાખાડી ઓવરબ્રિજ પાનોલી, વાલિયા ચોકડી અને રાજપીપળા ચોકડી વચ્ચેનો માર્ગ પોઈન્ટ છે, જ્યાં માર્ગ સાંકડો હોવાથી ટૂંકા અંતર સુધીના ટ્રાફિક જામનો વારંવાર સામનો કરવો પડે છે. આ સમસ્યાના કારણે વાહન ચાલકોને કિંમતી સમયનું નુકસાન થાય છે અને ઇંધણનો પણ વ્યર્થ બરબાદ થાય છે. સંદીપ માંગરોલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલાક પગલાં ફરજિયાત છે, જેમાં આમલાખાડી ઓવરબ્રિજનું તાત્કાલિક વિસ્તરણ કરવું,
રસ્તા સાથે સર્વિસ રોડનું નિર્માણ, ટ્રાફિક વ્યવસ્થાપન માટે સ્માર્ટ સિસ્ટમ અમલમાં લાવવી, માર્ગના નિયમિત જાળવણી અને સુધારાનું આયોજન કરવું. તેમણે કહ્યું છે કે નેશનલ હાઈવે 48 ગુજરાતની આર્થિક અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માર્ગ પર ઊભી થતી અવરોધક પરિસ્થિતિ દૂર કરવામાં સમયસર પગલાં લેવા જરૂરી છે. માંગરોલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નીતિન ગડકરીજીએ આ મુદ્દે ગંભીર ઝડપથી યોગ્ય નિર્ણય લેશે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવશે. કેનેડાની ઓન્ટેરિયો કોલેજ ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ કોટોમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મૂળ ભરૂચના અને કેનેડામાં સ્થાયી થયેલ પથિક અંગિરસ શુક્લને કેનેડાની ઓન્ટેરિયો કોલેજ ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ કોટોમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નિમણૂક કરવામાં આવી, જે ભરૂચ અને ભારત દેશ માટે ગૌરવની વાત છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ નિમણૂક મેળવનાર પથિક શુક્લ પ્રથમ ગુજરાતી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ કરજણ ટાઉનમાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે કિસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કરજણ ટાઉન વિસ્તારમાંથી એક ઇસમ નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સહિત કુલ ₹50,810ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ખાતે રેશન કાર્ડ ઈ-કેવાયસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ દાજી, પાલિકા સભ્ય હેમુબેન પટેલ અને અન્ય સભ્યો દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. નમસ્કાર, ભારત માતા કી જય. આજ રોજ વોર્ડ નંબર 6માં KYC નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ઘણા ગ્રાહકોએ એમાં સહભાગી થયા છે. હરેક રેશન કાર્ડના દુકાનોથી પણ એ લોકો આવ્યા છે અને મારા વોર્ડના સાથી કોર્પોરેટર અમારા અક્ષયભાઈ દાજી ઉપપ્રમુખ, હેમાબેન શુક્લ, નરેશભાઈ, મામલતદાર સાહેબ, આ KYC આપણું ડિજિટલ રેશન કાર્ડ કરાવવા માટે કરવામાં આવે છે, જે ફરજિયાત છે. એટલે મારી જનતાને જે પણ કોઈ હજુ બાકી હોય એ ફરજિયાત એમનું રેશન કાર્ડમાં KYC કરાવી લેજો. મંગલેશ્વર ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તે નિમિત્તે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવન નર્મદા તટે આવેલ મંગલેશ્વર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોથીયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સ્વામિનારાયણના સંતો, સત્સંગી ભાઈઓ બહેનો, ગામના આગેવાનો, નાની બાળાઓ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાશે. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટનું 2020નું જાહેરનામું રદ કરવાની અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોની માંગ. નવી જંત્રી પ્રમાણે વળતર ના આપવું પડે તે માટે તે સમયે જાહેરનામું બહાર પાડ્યું હોવાનો આક્ષેપ. નવું જાહેરનામું ન પડાય તો જમીન આપવાનો ઇનકાર. અંકલેશ્વર GRTCની કોહાઇજન લાઈફ સાયન્સ કંપનીમાં ચોરી. 18,000ની કિંમતના 45 મીટર જેટલા કોપર વાયરની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું. વાપીથી અયોધ્યાની રામાથોન દોડીને જતા 2 યુવાનો, ભરૂચમાં સ્વાગત. 25 દિવસમાં 1500 કિલોમીટર અંતર કાપીને તારીખ 16 ફેબ્રુઆરી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચશે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભ માટે ST વિભાગની વિશેષ વોલ્વો અમદાવાદ ખાતેથી સોમવારથી દરરોજ ઉપડશે. 3 રાત્રિ 4 દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજના 8,100. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી 27મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરાયું. કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી. ફૂટપાથ ઉપર દબાણકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી કરી દબાણ હટાવાયું.
હદાયતના સમાચાર આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.